વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ઇન્ડોનેશિયા, મલેશિયા, લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો મટીરિયલ જેવા કે લોરિલ આલ્કોહોલ, લોરલ આલ્કોહોલ, લોરિલ મિટિસ્ટિક આલ્કોહોલ, લોરિલ ડાયમિથાઇલ એમાઇડ, ફ્રૂટ ગ્લિસરીન, કોકો ડાઈ ઇથોલોન જેવા ઉપયોગ સલ્ફેન્ટ્સ અને સ્પેશિયાલિટીઝના ઉત્પાદન કરી કાચો અને પાકો માલ વિદેશથી આયાત કરવામાં આવે છે. જે તમામ મટીરિયલ્સની નવી મુંબઈ નહવા સેવા પોર્ટમાંથી કંપનીએ નક્કી કરેલ ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે 1 એપ્રિલથી 3 નવેમ્બર સુધીમાં લિંક લોજિસ્ટિક મુંબઈ, ટ્રાન્સલિંક મુંબઈ, સોનુ કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટરોના ડ્રાઇવરો તેમજ સહભાગીદારોની મિલીભગતથી કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઇવરો તેમજ સહભાગીદારોએ રો મટીરિયલ સગેવગે કરી કંપની સાથે 8.25 કરોડની છેતરપિંડી કરતા કંપની દ્વારા વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન વાલિયા પોલીસે ડ્રાઇવર સંજીવ યાદવ, શાહે આલમ ખાન, અખિલેશ પાંડે, રૂપેશ ભોઈ, રમેશ યાદવ, અમરેશ યાદવ, ઇશરાક અહમદ, રોહિત નામદેવ અને મોહમ્મદ મારૂક સુલતાનની ધરપકડ કરી રૂપિયા 2,50,00,000ના 20 ટેન્કર જપ્ત કરી તપાસ હાથ ધરી છે.